મારા સનનું પૂરું નામ નાયક મૌલિક હસમુખભાઈ. એને 34થી 35મી વર્ષમાં એને ડિસ્ક પ્રોલેપ થયેલો L4-5માં ડિસ્ક ખસી ગયેલી અને એનું દૂરબીન નાખીને ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબે ઓપરેશન કરેલું અને એ તદ્દન સફળ રહેલું. પછી 15 દિવસ આરામ કરેલો, ફિઝિયોથેરાપી થોડી કરાવડાવેલી અને એ ગાંધીનગર જ ફિઝિયોથેરાપીમાં થતી હતી અને પછી કમ્પ્લીટ સારું થઈ. ફોલોઅપમાં અહીં બતાવી અને પછી એ બ્રિસ્બેન ગયો. અહીંયા પ્રોસિજર કે ઓપરેશન કરે લગભગ 10 વર્ષ થયા અને એને 10 વર્ષમાં પણ પછી કોઈ પ્રોબ્લેમ થયો નથી અને આજ દિન સુધી પણ કોઈ પ્રોબ્લેમ નથી. મારું નામ ડૉક્ટર હસમુખભાઈ ખોડીદાસ નાયક. મારી ઉંમર 74 વર્ષ પૂરા, 75મું રનિંગ. મારું મૂળ વતન ભોયણી, બર્થ પ્લેસ એટલે જન્મસ્થળ માંડલ વિરમગામ તાલુકો અને હાલ હું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી ચીફ મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ RMO તરીકે રિટાયર્ડ થયો. મારા સનનું પૂરું નામ નાયક મૌલિક હસમુખભાઈ. હાલ બ્રિસ્બેન, એની હાલની ઉંમર 44 વર્ષ. 10 વર્ષ પહેલાં મારા દીકરા કે જે મૌલિક નાયક, જે ઓસ્ટ્રેલિયન સિટીઝન છે, એને બ્રિસ્બેનથી અહીં આવેલો. એને L4-5માં ડિસ્ક પ્રોલેપ્સ થયેલું, ગાદી ખસી ગયેલી. એમની લાઈફમાં એમને કમરનો દુખાવો, પછી બંને પગમાં નમનેસ અને જમજમાટી, ચાલી જ ના શકે પ્રેક્ટિકલી જોવા જઈએ તો. એ રીતની તકલીફ હતી અને ઘણીવાર એને ઇમ્બેલેન્સ થઈ જતું. એનું બ્લડ પ્રેશર નોર્મલ હતું, ડૉક્ટર તરીકે હું માપતો હતો. શુગર નોર્મલ હતી, કોઈ જ પ્રોબ્લેમ નહોતો. ફક્ત કમરના મણકાનું MRI કર્યું ત્યારે ખબર પડી અને એ પછી એને બીજે બધે ફિઝિયોથેરાપીને બધું થયું પણ કંઈ ફરક નહીં પડતા હિતેશભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરેલો, ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબનો, અને એમને મને મારા દીકરાને ઓસ્ટ્રેલિયાથી બોલાવી અને માઇક્રો સર્જરી દૂરબીનથી કરી અને એની ગાદી સરખી કરી અને કમ્પ્લીટ ક્યોર કરી એને મોકલેલો. અત્યારે એને કોઈ જ તકલીફ નથી. આજે કદાચ 8-10 વર્ષ થઈ ગયા. એકદમ નોર્મલ લાઈફ. એ વેઇટ લિફ્ટ બી કરી શકે છે, એની ઓટોમેટિક ગાડીઓ ચલાવી શકે છે, બધું જ ચલાવી શકે. એટલે હિતેશભાઈની ઓળખાણ મારા દીકરાનું ઓપરેશન કર્યું એ પહેલાં એમની CME એટેન્ડ કરેલી એનાથી થયેલી. અને હિતેશભાઈના માટે સ્પાઇનના મોટાભાગના પેશન્ટો ગાંધીનગર અને અમદાવાદથી મોટાભાગના પેશન્ટો હું હિતેશભાઈને રિફર કરું છું. એમનાથી ના બને એવું હોય તો જ બીજે કંઈક વિચારવાનું. બાકી ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબને જેટલું એમનાથી થઈ શકે એટલું એમની પર 100%નો વિશ્વાસ. પણ મારા કંઈ બી અત્યારના પ્રોબ્લેમ હોય તો હું હિતેશભાઈ સાહેબને જ ડિસ્ટર્બ કરી અને હિતેશભાઈ સાહેબ મારા મિત્ર જેવા છે, વર્ષોથી ઓળખે છે. ફોન ઉપર જ મને ઘણી વખત ગાઈડલાઇન્સ આપી દે છે. આ હોસ્પિટલમાં બેસ્ટ ફેસિલિટી મને મારા પેશન્ટને મળે છે. મારા દીકરાને તો મળી જ હતી, પણ આ કોકિલાબેન વિક્રમ કુમાર શાહ એ મારા રિલેટિવ સિસ્ટર જેવું છે. હિતેશભાઈ સાહેબને એવું મળી આપ્યો, સર્જરી શું કરી એની પણ વાત કરી અને બહુ જ સારું થઈ જશે એવી પણ એમને સલાહ આપી છે. સ્ટાફ તો બધો જ સારો છે, બહુ મોસ્ટ કોઓપરેટિવ છે. રૂમ એકદમ સરસ આપ્યા છે, નીટ એન્ડ ક્લીનલીનેસ. આમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે બધા જે રૂમ છે એ નીટ એન્ડ ક્લીન છે, AC પાવરફુલ છે, પેશન્ટને જરાય તકલીફ પડે એવી. મારા કોકિલાબેન જે તે આજે ઓપરેશન થયું, એમની દીકરીની જેઠાણી કે જેનું પણ કમરની તકલીફ હતી અને એમનું ઓપરેશન પણ આ જ હોસ્પિટલમાં થયેલું છે ને એમને ખૂબ જ સારું કરી આપ્યું છે હિતેશભાઈ સાહેબે. ને એમના આજની તારીખે પણ તબિયત સારી છે. એ વિશેષમાં એડિશનમાં પેશન્ટ જ્યારે સાહેબને મળે ને એટલે 50% રાહત તો એમને એમ થઈ જાય છે કે ચલો હવે હું સાજી જ થઈ જઈશ કે સાજો થઈ જઈશ, કોન્ફિડન્સ આવી જાય. આ ઓપરેશન થયું એ બાબતમાં હું ડૉક્ટર હિતેશભાઈ પટેલ કે જે મારા મિત્ર છે એમનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અહીંનો તમામ સ્ટાફ કે જે કોઓપરેટિવ છે એનો પણ આભાર.